સ્વાધ્યાય 12.2 દાખલો 1 એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનો છે જ્યાં ખૂણો સી બરાબર 90 એબી બરાબર 9 મીટર બીસી બરાબર 12 મીટર સીડી બરાબર 5 મીટર અને એડી બરાબર 8 મીટર છે। તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે એમ શોધવાનું છે। તો બગીચો આપણે ચતુષ્કોણ એબીસીડી આકારનો છે, એમાં સી ખૂણો કાટખૂણો છે, તો આપણે સી ખૂણો કાટખૂણો બને એ રીતે આપણે ચતુષ્કોણ દોરીએ તો એમાં આ સી ખૂણો તો આપણે લખીએ અહીંયાથી એ બી સી અને ડી ચતુષ્કોણ એ 9 મીટર છે, બીસી 12 મીટર 9 મીટર બીસી 12 મીટર છે। હવે સીડી 5 મીટર છે, હવે આ એડી લખીએ આ 9 મીટર સીડી આ 5 મીટર છે અને એડી 8 મીટર છે। એડી 8 મીટર છે, 8 મીટર। તો ચતુષ્કોણની 4 બાજુ આપી છે, એ ખૂણો સી 90 નો આપેલો છે। તો આપણે એરોના સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય। તો અહીંયા સી કાટખૂણો છે એટલે આપણે બીડી બી કર્ણ દોરીએ એટલે સી કાટખૂણો એટલે બીડી એ કર્ણ થયો, ચતુષ્કોણ એબીસીડી નો વિકર્ણ બીડી એ ત્રિકોણ બીસીડી નો કર્ણ થયો। એટલે તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી કાટકોણ ત્રિકોણ માટે આપણે કર્ણ બીડી શોધીશું। એટલે આપણે અહીંયા બંને ત્રિકોણ બીસીડીમાં 3 બાજુઓ મળી જાય અને એ બીડી ત્રિકોણની પણ 3 બાજુઓ મળી જાય। એટલે 3 બાજુઓ પરથી આપણે એરોના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય। અહીંયા ત્રિકોણ બીસીડીમાં આ ત્રીજી બાજુ શોધીને એરોના સૂત્રના દ્વારા પણ ઉપયોગ કરીને પણ ત્રિકોણનું ક્ષેત્રફળ બીસીડીનું ક્ષેત્રફળ શોધી શકાય। એ ઉપરાંત ત્રિકોણ બીસીડીમાં સીડી કાટખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણની નું ક્ષેત્રફળ શોધી અને પણ આપણે ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ શોધી શકાય। તો ત્રિકોણ બીસીડીમાં ખૂણો સી બરાબર 90 છે એટલે આપણે એનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય। ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, કાટખૂણો બનાવતી બે બાજુ એટલે બીસી ગુણ્યા સીડી। તો આ ટૂંકી રીતે આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ આપ્યો તો ટૂંકી રીતે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય। અને ત્રીજી બાજુ શોધીને આપણે પહેલા ત્રીજી બાજુ શોધીએ અને પછી એરોના સૂત્રની રીતે પણ શોધી શકાય। તો આપણે ટૂંકી રીતે શોધીએ પહેલા ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર બીસી અને ગુણ્યા સીડી એટલે 1/2 બીસી એટલે 12 સીડી એટલે 5 બે ઉડી જશે એટલે 6 તો 30 મીટરનો વર્ગ। હવે ત્રિકોણ બીસીડીમાં સી 90 છે એટલે એ કર્ણનો વર્ગ એટલે બીડી નો વર્ગ બરાબર બીસી વર્ગ વત્તા સીડી વર્ગ થાય। કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો થાય પાયથાગોરસ પ્રમેય।
પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો, એટલે BD વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા 5નો વર્ગ, એટલે કે 144 વત્તા 25 એટલે કે 169. હવે 169 એટલે 13નો વર્ગ છે, એટલે માટે BD વર્ગ બરાબર આપણને મળ્યા 13નો વર્ગ, એટલે કે BD બરાબર 13. BD બરાબર આપણને અહીંયા 13 મીટર આપણને મળ્યા. હવે ત્રિકોણ ABD માટે ત્રિકોણ ABD માટે આ એક ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું કાટકોણ ત્રિકોણના સૂત્રની રીતે. હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ આપણે જુદી જુદી બાજુઓ છે, કોઈ ત્રિકોણ નથી બીજો, એટલે એરોના સૂત્ર દ્વારા શોધીશું. વિષમ બાજુ ત્રિકોણ છે એટલે કોઈ પણ ત્રણ બાજુને નામ આપણે લઈએ A, B અને C. તો A માટે A બરાબર 9 × 9, B બરાબર 13, C બરાબર 8. કોઈ પણ લઈ શકાય. A, B, C ને કોઈ પણ આ ત્રણ બાજુઓ નામ આપી દીધા, એટલે S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2, એટલે કે 9 વત્તા 13 વત્તા 8 ભાગ્યા 2, એટલે 9 ને 8 17, 17 ને 13 30, 30 ભાગ્યા 2 એટલે કે 15. એટલે S બનાવવા માટે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S ઓછા A S ઓછા B ગુણ્યા S ઓછા C. તો બરાબર S શોધે આપણે અહીંયા 15 ઓછા A એટલે 9, 15 ઓછા B એટલે કે 13 અને 15 ઓછા C એટલે કે 8 બરાબર 15 માંથી 9 જાય તો 6, 15 માંથી 13 જાય તો 2 અને 15 માંથી 8 જાય તો 7 બરાબર. અહીંયા જોડકું બનાવીમાં 3 પંચા 15, 3 દુ 6, 2 અને 7. 3 પંચા 15, 3 દુ 6, 2 અને 7 એમને એમ. તો એમાં 3 નું એક જોડકું થશે 3 ગુણ્યા 3, પછી 2 નું એક જોડકું અને 2 1 2 અહીંયા 3 નું એક જોડકું થઈ ગયું, 2 નું એક જોડકું થઈ ગયું. અહીંયા 5 અને 7 વધ્યા, 5 અને ગુણ્યા 7 એટલે કે એમાંથી એક 3 બહાર નીકળશે, એક 2 બહાર નીકળશે અને વર્ગમૂળ 5 ગુણ્યા 7 એમને એમ, એટલે કે આપણને મળશે 6 વર્ગમૂળ 35. તો આપણે વર્ગમૂળ 35 ની કિંમત આપણે શોધવી પડે. 35 નું વર્ગમૂળ, તો ભાગાકારની રીતે 35 નું વર્ગમૂળ શોધીએ આપણે. અહીંયા એવી બંને સંખ્યાઓ વર્ગમૂળ આવી ગયા અહીંયા 7મા ધોરણમાં અને 8મા ધોરણમાં ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું. તો 35 નું વર્ગમૂળ શોધીએ તો એમાં એવી બંને સંખ્યાઓ સરખી જોઈએ કે 35 થી વધે નહીં. તો અહીંયા બંને સંખ્યાઓ સરખી, 5 × 5 = 25, 6 × 6 = 36 તો વધી ગયા, એટલે 5 × 5 અહીંયા 5, 5 × 5 અહીંયા 25, અહીંયા વધે અહીંયા 35 ઓછા 25 એટલે અહીંયા થશે 10. આ થયા સરવાળો કરવાનો, એટલે 5 + 5 = 10. હવે અહીંયા એક સંખ્યા ને અહીંયા એક સંખ્યા એવી મૂકવાની. હવે અહીંયા ભાગ નથી ચાલતો એટલે અહીંયા પોઈન્ટ મૂકી 2 મીંડા સાથે ઉતરવાના, એટલે અહીંયા થશે 1000. હવે અહીંયા ને અહીંયા એક એકમનો અંક ને અહીંયા નીચે અંક એવા મૂકવાના કે બંને સરખા હોય અને એનો ગુણાકાર 1000 થી ઓછો થાય. તો આપણે અહીંયા 9 મૂકીએ, 9 મૂકીએ તો એમાં અહીંયા પોઈન્ટ
પોઈન્ટ પછી એટલે આ નવે મૂકીએ તો 981 અને 981 10 એ વધી જાય 1000 અહીંયા 100 0 થઈ જાય તો એ અહીંયા થશે અહીંયા અસરવાળો એટલે 9 9 18 1 અને 118 અને અહીંયા વધશે 19 હવે અહીંયાથી બે મીંડા સાથે મૂકવાના બે મીંડા સાથે ઉતરે એટલે 19 થાય હવે અહીંયા એક સંખ્યા અને અહીંયા એક સંખ્યા બંને સરખી મૂકવાની એનો ગુણાકાર આનાથી વધવો જોઈએ નહીં તો અહીંયા બે મૂકીએ તો 2200 ઉપર થઈ જાય તેવી એટલે 1 1 એટલે કે 1181 એટલે આપણે બે દશાંશ સુધી લીધા 5.91 તો 6 ગુણ્યા 5.91 આશરે પડતું મૂલ્ય આપણે શોધ્યું હવે કરીએ તો એમાં 1 6 6 9 6 54 અને ચોગડો વધી 5 6 5 30 ને 35 35.47 એટલે કે આશરે 35.5 મીટર સ્ક્વેર થઈ 35.5 મીટર સ્ક્વેર 6 દશાંશ અને પછી બીજો અંક અહીંયા 5 હતો 5 થી મોટો હતો આગળનામાં 1 ઉમેર્યો અને એ અંક કેન્સલ કર્યો એટલે 35.5 મીટર સ્ક્વેર તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી આકારના બગીચાનું ક્ષેત્રફળ ચતુષ્કોણ એબીસીડી આકારના બગીચાનું ક્ષેત્રફળ બરાબર તો ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ તો બરાબર હવે બીસીડી નું ક્ષેત્રફળ આવ્યું 30 વત્તા ત્રિકોણ એબીડી નું આવ્યું 35.5 બરાબર 65.5 મીટર સ્ક્વેર બગીચાનું ક્ષેત્રફળ આપણને મળ્યું 65.5 મીટર સ્ક્વેર દાખલો 2 જો એબી બરાબર 3 સેમી બીસી બરાબર 4 સેમી સીડી બરાબર 4 સેમી ડીએ બરાબર 5 સેમી અને એસી બરાબર 5 સેમી હોય તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધો તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી આપણે દોરી દઈએ એમાં ચતુષ્કોણ એબીસીડી બરાબર એબી 3 સેમી છે બીસી 4 સેમી છે સીડી પણ 4 સેમી છે અને ડીએ છે 5 સેમી છે ચલો ડીએ આ 5 સેમી છે અને એસી પણ 5 સેમી છે એસી વિકર્ણ દોરે આપણે આ તો આ 5 સેમી છે તો યા ચતુષ્કોણમાં એસી વિકર્ણ અને બેકની 4 બાજુનો માપ આપ્યા છે એટલે બંને ત્રિકોણમાં ત્રિકોણ એબીડીમાં એબીસીમાં 3 બાજુના માપ આપી દીધા છે એ રીતે એસીડીમાં પણ 3 બાજુના માપ આપેલા છે તો એના સૂત્ર મદદથી બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો બરાબર ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ થાય તો અહીંયા ત્રિકોણ એબીસી માટે આપણે લઈએ ચલો એ બરાબર કોઈ પણ લઈએ આ 3 સેમી બી બરાબર 4 અને સી બરાબર લઈએ 5 એ બી અને સી જો લઈએ એટલે એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે કે 3 વત્તા 4 વત્તા 5 ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2 એટલે કે 6 થયા એસ બરાબર 6 એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં
એસ માઇનસ એ એસ માઇનસ બી ગુણ્યા એસ માઇનસ સી બરાબર. તો અહીંયા એસ એટલે 6 ઓછા એ એટલે 3, 6 ઓછા 4 અને 6 ઓછા 5. તો બરાબર વર્ગમૂળમાં 6 ઓછા 3 એટલે 3, 4 અને આ 1 એટલે વર્ગમૂળમાં થયા 6 ગુણ્યા 6 એટલે કે 1 6 બહાર નીકળશે. એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આવ્યું 6 સેમી સ્ક્વેર. હવે ત્રિકોણ એસીડી માટે શોધીએ કે ત્રિકોણ એસીડી માટે એમાં હવે એ લઈએ અહીંયા 5, બી બરાબર 4 અને સી બરાબર 5. એ 5 બી લીધા, સી કોઈને પણ એ બી સી લઈ શકાય આ ત્રણ બાજુમાંથી. હવે તેના માટે એ શોધીએ એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 બરાબર 5 વત્તા 4 વત્તા 5 ભાગ્યા 2 એટલે કે 14 ભાગ્યા 2 એટલે કે 7. હવે ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી લઈએ બરાબર. કિંમત મૂકીએ હવે એસ એટલે આ શોધ્યા 7, પછી 7 ઓછા એસીડી માટે એટલે 5, 7 ઓછા 5, 7 ઓછા બી એટલે 4 અને 7 ઓછા સી એટલે પણ 5. તો બરાબર વર્ગમૂળમાં 7, 7 ઓછા 5 એટલે 2, 7 ઓછા 4 એટલે કે 3 અને આ 7 ઓછા 5 એટલે કે 2. તો અહીંયા 2 એક વખત છે જોડકું છે, અહીંયા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 7. તો આ બંનેમાંથી એક બહાર નીકળશે એટલે 2 વર્ગમૂળમાં 21 વધ્યા. વર્ગમૂળમાં 3 ગુણ્યા 7 એટલે 2 વર્ગમૂળ 21. હવે વર્ગમૂળમાં 21 એનું ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ. તો એમાં બે સરખી સંખ્યાઓ એ લેવાની કે જેનો એ ગુણાકાર કરીએ 21 થી વધવાનો જોઈએ નહીં. તો 4 ચોક 16, 5 5 25 તો વધી ગયા. તો 4 ચોક 16 અહીંયા સરવાળો, અહીંયા બાદ બાકી 16 એટલે 5 વધ્યા. અહીંયા સરવાળો થયો 8. હવે અહીંયા પોઈન્ટ કરીને 2 મીંડા અહીંયા 2 મીંડા સાથે ઉતરે તો અહીંયા પોઈન્ટ થયો, અહીંયા 21 પોઈન્ટ છે એટલે આ 500. અહીંયા એક સંખ્યા અહીંયા એક સંખ્યા એવી મૂકવાની કે એનો સરવાળો ગુણાકાર 500 થી વધવો જોઈએ નહીં. 5 મૂકીએ તો 8 5 5 25 વધી 2 8 40 2 42. 6 એ લઈએ તો એમાં 6 6 36 વધી 3 8 24 ને 3 27 8 48 ને 3 8 48 51 516 થઈ વધી ગયા એટલે 5 આવશે. તો 5 અહીંયા ભાગે લઈએ તો એમાં 425 એટલે આ થયા સરવાળો કરીએ એટલે 90. અહીંયા વધશે 500 ઓછા 425 એટલે 75. 2 મીંડા મૂક્યા, 2 મીંડા ઉતાર્યા. હવે એક સંખ્યા એવી મૂકવાની એમાં તો 75 થી વધવી જોઈએ નહીં. 9 મૂકી તો 81 તો વધી જાય. તો અહીંયા આવશે 9 8 72 અને 9 8 72 એટલે અહીંયા આવશે 4.58. આશરે પડતું મૂલ્ય અહીંયા 2 દશાંશ સુધી આપણે 2 ગુણ્યા 4.58 એટલે કે 8 દુ 16, 5 દુ 10 વધી 1 11, 4 દુ 8 ને 1 9, 9.16 એટલે કે આશરે 9.2. અંક બીજો અંક 5 અથવા 5 થી મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેર્યો અને એ અંક પાછળનો અંક
પૂછી નાખવાનો એટલે 9.2 થયા. તો આ 9.2 સેમી સ્ક્વેર થયો. હવે તો આપણે શું કરવાનું છે? ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ, એટલે કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર બે ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ. અહીંયા એબીસીનું આપણે શોધ્યું 6 વત્તા એસીડીનું 9.2 એટલે કે 9 ને 6 15.2 એ સેમી સ્ક્વેર એટલે કે આશરે પૂરતું થઈ ગયું. આટલું મૂલ્ય અહીંયા થયું 15.2 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ થાય.